જનતા અને યુવાનોનો મૂડ જાણવા માટે અમે પહોંચ્યા છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં। અહીં અમારી સાથે યુથ ઉપસ્થિત છે, વેપારીઓ, દુકાનદારો ઉપસ્થિત છે। તેમની સાથે વાતચીત કરીશું કે આગામી લોકસભાની ચૂંટણી માટે તેઓ શું વિચારી રહ્યા છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, વેપારી પણ હશો, દુકાનદારો પણ હશો, શું લાગે છે આ સરકારના જે નોટબંધી અને જીએસટીના નિર્ણયોના કારણે વેપારીઓને તકલીફ પડી કે પછી હવે બધું સારું થઈ ગયું છે? ઓકે છે, હવે બધું સારું થઈ ગયું છે। સરકારના જે નિર્ણયો હતા શરૂઆતમાં થોડી તકલીફ પડી હતી નોટબંધીમાં, પણ બધું રૂટિન થઈ ગયું છે, હાલ કોઈ તકલીફ નથી। આ વખતની લોકસભાની ચૂંટણીમાં મુદ્દો કયો હોઈ શકે? ધારો કે સર્જિકલ સ્ટ્રાઇક આવ્યું છે, હેશટેગ મેં ચોકીદાર ચોર હું, ઘણા બધા મુદ્દા છે। તમને શું લાગે છે? રામ મંદિર સહિતના ઘણા બધા મુદ્દા છે, કયો મુદ્દો હશે? અત્યારની 2019ની ચૂંટણીમાં આપણે ગણીએ તો સર્જિકલ સ્ટ્રાઇક, કેમ કે સારામાં સારું કામ કર્યું છે સરકારે અને જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનની સરકારને, અને એ થવું જોઈએ અને બહુ સારો જવાબ આપ્યો છે અને 2019 ચૂંટણીમાં એ હોવું જ જોઈએ। હાર્દિક પટેલનો મુદ્દો પણ જગ્યો, હાર્દિક કોંગ્રેસમાં છેવટે જોડાઈ ગયો, પાટીદાર લોકો પણ આ વિસ્તારમાં ઘણા રહે છે। શું લાગે છે હાર્દિકની ઇફેક્ટ જોવા મળશે? હાર્દિક જોડે તો પહેલી વાત એક જ છે કે હાર્દિક જોડે તો પાટીદારો જોડાવાના નથી, કારણ કે પાટીદારોએ અગાઉ પહેલાં જોઈ લીધું છે કે માધવસિંહ સોલંકી વખત શું થયું હતું પાટીદારો જોડે। આ વખત પાટીદારો છેતરાશે નહીં એમ, કારણ કે પાટીદારોએ મૂડ બનાવી દીધું છે નરેન્દ્રભાઈએ જ જોઈએ એમ। પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને સાથ આપવા આવ્યા છે, લાગે છે કે પ્રિયંકા ગાંધીની અસર રહેશે? બંને ભાઈ બહેનની ઇફેક્ટ જોવા મળશે મતદારો ઉપર? કોંગ્રેસ જોડે અત્યારે કોઈ મુદ્દો નથી, એટલા માટે પ્રિયંકા ગાંધીને એમને એન્ટ્રી આપી છે, કોઈ ઇફેક્ટ જોવા નહીં મળે। હેશટેગ મેં ચોકીદાર હું અને મેં ચોકીદાર ચોર આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી આપણે યુવા છો, સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે, આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? આ મુદ્દો જોવા જઈએ તો એક જે પ્રધાનમંત્રીને આપણે સપોર્ટ આપ્યો છે, બરાબર, જે કામ એ લોકો કરે છે, જે કામ આપણી સરકાર કરે છે, એ કામ ખરેખર ખૂબ સારું છે। અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર કોંગ્રેસના લગભગ 70-80 વર્ષના દાયકામાં જો કદાચ પહેલો એવો પ્રધાનમંત્રી જો મરદ પાક્યો હોય તો હું પર્સનલી વિદ્યાર્થી કે યુવાન એવું ગણીએ તો અમારો તો સપોર્ટ સાહેબને છે, બરાબર, અને મુદ્દો પણ સારો છે। આપ યુવા છો, રોજગારીનો મુદ્દો સતત રાહુલ ગાંધી ઉઠાવતા રહ્યા છે। આ સરકારમાં રાજ્યની ગણો કે કેન્દ્રની ગણો, રોજગારીની તકો ઊભી થઈ છે ખરી? 100% રોજગારીની તકો ઊભી કરી છે, સામે લોનો ઊભી કરી છે કે વ્યવસાય નાનો યુવાન જો નોકરી ના કરવી હોય તો સામે એને કોઈ પણ જાતનું કાર્ય કરવું હોય તેની સામે લોનની બધી સુવિધા ઊભી કરી છે કે લોન એમને મળે છે, લોન કરીને કાર્ય કરીને વેપાર કરીને રોજગારી મેળવી શકે છે। રોજગારી સામે એમને જોબની છે એ બી પ્લેસમેન્ટો બધી જ જગ્યાએ ખૂબ જ મળી રહ્યા છે। અનેક મુદ્દાઓની સાથે સાથે એ પણ વાત કરીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લાયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા લાયા, એ હેઠળ રોજગારી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ કહી રહ્યું છે કે એ બધી ખાલી પાયા પર કાગળ પર જ વાતો છે, ફાઇલોમાં રહી છે, યુવાનોને હજી પણ એ વસ્તુ નથી મળી। કોંગ્રેસ માટે આ વખતે અસ્તિત્વનો સવાલ છે। કોંગ્રેસ આખા દેશમાં ક્યાંય રહી નથી, એટલે નવા તાયફા કરી રહી છે। ખરેખર નરેન્દ્રભાઈની સરકારે જે કામ કર્યું છે એ કોંગ્રેસે 60 વર્ષમાં પણ જે કામ નથી કર્યું એ નરેન્દ્રભાઈ 5 વર્ષમાં કરીને બતાવ્યું છે। દલ બદલુની જે નીતિ છે, કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓ આવી રહ્યા છે અને જે ખેંચતાણ થઈ રહી છે એ વિશે યુવા મતદારો આપ જેવા હોય એ લોકો પર શું પ્રભાવ પડે આ દલ બદલુઓના કારણે? દલ બદલુઓના કારણે સર એવો પ્રભાવ પડે છે કે સરકાર એ લોકો જોડે સર અત્યારે કામ કરતી નથી। કોંગ્રેસ સરકાર એ લોકો જોડે અત્યારે કોઈ કામમાં કોઈ ઇસ્યુ છે જ નહીં એવો મુદ્દો કે 2019 ચૂંટણીમાં એ લોકો લાવી શકે, એટલે દલ બદલુનો એ લોકો આક્ષેપ નાખે છે, બીજું કોઈ હોતું નથી। અને યુવાઓ માટે તો સારું છે જ નહીં, કેમ કે દલ બદલું હોય જ નહીં, કે જે કામ કરે છે એ જ કામ કરે, સરકારમાં જે રહે છે અને ભાજપ સરકારમાં જે કામ કરે છે એ આગળ જાય છે। છેલ્લા 2-3 દિવસથી જુઓ તો પ્રિયંકા ગાંધી વાર કરી રહ્યા છે નરેન્દ્ર મોદી ઉપર। વારાણસી ગંગાની બોટ દ્વારા એમણે પ્રવાસ શરૂ કર્યો છે અને વારાણસી નરેન્દ્ર મોદીનું મતક્ષેત્ર છે તે વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે, લાગે છે કે અસર જોવા મળશે? ના, કારણ કે એ લોકોએ વારાણસી જે રૂટ પર થઈને ગયા છે પ્રિયંકા ગાંધી, એ રૂટ આખો નીતિન ગડકરી દ્વારા તૈયાર કરવા, એટલે ભાજપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો છે। એ ઉપરાંત એમણે જે ગંગાનું આચમન કર્યું, જો ગંગા નિર્મલ થઈ છે ત્યારે એમણે આચમન કરીને એમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરેલી છે। કોંગ્રેસ સરકારમાં જે શક્ય હતું નહીં, ભલે 100% નહીં, પરંતુ ગંગા શુદ્ધ થવાની શરૂઆત તો થઈ જ ગઈ છે, જે હવે આગળના 5 વર્ષમાં નિર્મલ પણ થઈ જશે। હવે
એટલે એવું કહેવા માંગો છો કે જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોનો યુઝ કરે છે, તેમ છતાં સરકારને ભાડો તૈયાર નથી એ લોકો. લોકો કોઈ પણ જાતનું વિકાસનું કાર્ય સ્વીકારવા તૈયાર નથી. એ લોકોને એવું જ છે કે ભાઈ થયો જ નથી. જો એમના 50 વર્ષના શાસનમાં એમણે કંઈ કર્યું હોત તો એ અત્યારે 5 વર્ષમાં કેમ એવું કહે છે કે ભાઈ કશું કામ નથી દેશમાં, આ નથી, બેરોજગારી છે? તો એમણે 50 વર્ષ કશું કરી જ નથી શક્યા એ લોકો પોતાના શાસનમાં. ચોકીદારની મુદ્દો નીકળ્યો છે. ચોકીદાર હોવા છતાં રાફેલની ફાઇલો ચોરાઈ જાય છે, ડોક્યુમેન્ટ ચોરાઈ જાય છે, એ પ્રકારનો મુદ્દો પણ પ્રિયંકાએ ઉઠાવ્યો. એ વિશે શું કહેશો? કોઈ ફાઇલ ખોવાઈ નથી. આ ખાલી કોંગ્રેસે બનાવટ કરીને બહાર મીડિયામાં ચગાવ્યું છે. ચોકીદાર ચોર છે. પહેલાં તો એ લોકો 70 વર્ષ સુધી એમને ચોરી જ કરી છે દેશમાં, બીજું કોઈ કાર્ય કશું કર્યું જ નહીં. અને ચોકીદાર ચોર કરીને મીડિયામાં ચગાયા કરે છે. નરેન્દ્રભાઈ ક્યાંય ચોર નથી, અમે બી ચોકીદાર જ છીએ દેશના. યુવાનોની વાત કરી છે, સાથે સાથે નવા મતદાતાઓ તમારી સાથે ઘણા લોકો હશે કે જે પહેલી વખત મત આપશે. કેટલો ઉત્સાહ ફર્સ્ટ ટાઈમ વોટિંગનો રહેશે? ફર્સ્ટ ટાઈમ વોટિંગમાં ઉત્સાહ તો એટલો છે કે એક જીવનમાં વોટિંગ કરવાનો લાવો એ ભાગ્યે જ મળતો હોય છે. અને પહેલી વખત જો વોટિંગ કરતા હોય અને એમાંય પહેલી વખત અમારા હાથમાં છે કે કઈ સરકાર બનાવી કઈ ના બનાવી, એટલે યુવાનોના અંદર ખૂબ જ ઉત્સાહ. પહેલું મતદાન હોય તો ઉત્સાહ તો હોય જ, સ્વાભાવિક વસ્તુ છે. અને એ મતદાન સાચી દિશામાં થાય એ યુવાનો જ કરી શકે છે. બરાબર. સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો ઉઠ્યો. લાગે છે કે એ પ્રભાવ ચૂંટણી પંચે તો સ્પષ્ટ મનાઈ કરી દીધી છે કે એ પ્રકારનો મુદ્દાને કોઈ પણ નેતા વાપરી નહીં શકે, પરંતુ એની અસર જનતા પર ચૂંટણી મતદાન થશે ત્યાં સુધી રહેશે ખરી? સર્જિકલ સ્ટ્રાઇક વિશે વાત કરીએ તો એક ચોકીદાર હોય એ જ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે. કોંગ્રેસ સરકાર આ શરતની સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે જ નહીં. એને 50 વર્ષમાં કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ નથી આજ સુધી. જે પ્રધાનમંત્રીએ જવાબ આપી દીધો છે ને એક ચોકીદાર જ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. વિકાસના મુદ્દા, રોજગારી, બેરોજગારી સહિતના ઘણા બધા મુદ્દા છે, પરંતુ અત્યારે જે મુદ્દા ચાલી રહ્યા છે એ લાગે છે કે ચૂંટણી માટે યોગ્ય છે? અત્યારના મુદ્દા સાહેબ ચૂંટણી માટે યોગ્ય છે, કેમ કે જે આપણા શહીદો જવાન થયા છે અને સર્જિકલ સ્ટ્રાઇક જે વડાપ્રધાન મોદી સાહેબે કરાવડાવી છે અને બહુ સારું કાર્ય કર્યું છે. અને અત્યારના મુદ્દામાં કેમ કે દેશ માટે બહુ સારું કાર્ય કર્યું છે, તો એ બહુ સારું કાર્ય છે. એટલે અત્યારના ચૂંટણી મુદ્દા માટે સારું છે અને ઘણા બધા કાર્ય કર્યા છે મોદી સરકાર સાહેબે, અને એ બધું જોવાય જ છે. સરકાર જોવે છે, પબ્લિક જોવે જ છે, એના હિસાબે જવાબ આપશે જ પબ્લિક લોકો. તો રાણીપ ખાતે ઉપસ્થિત છે અને યુવાનો સાથે, વેપારીઓ, દુકાનદારો સાથે વાતચીત કરી તેમનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો છે એબીપી અસ્મિતાએ. કેમેરામેન અજય પાંડે સાથે વિશાલ કાલાણી, એબીપી અસ્મિતા, રાણીપ.